પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદન પછી નિવેદનો આવી રહ્યા છે, અલગ અલગ નિવેદન આવી રહ્યા છે. ગઈકાલે પણ પુરુષોત્તમભાઈ રૂપાલા કંઈક બોલ્યા છે કે ભાઈ ભૂલ મારી છે. તો પુરુષોત્તમભાઈ, જો ભૂલ તમારી હતી ને તમે સ્વીકારી લીધી તો તમારે તો જો તમે સામેથી ખસી જ હોત તો આખા ગુજરાતના ભારતમાં જે આ ડેમેજ થઈ રહ્યું હતું એવું ના થયું હોત. તમારા જ હાઈકમાન્ડને કહેવાનું હતું કે સાહેબ મારી ભૂલ થઈ રહી છે અને મને હવે મારા ઉમેદવાર રહેવું નથી, મારી ટિકિટ રદ કરો. અમને ખબર છે કે આ ધર્મરથ લીટન્યો, આ ધર્મરથ હવે કોઈ જાતિ કે કોઈ ચોક્કસ સમાજની વાત જ ના રહી, અસ્મિતાની વાત રહી. એટલે એને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. એટલે આવી અને જે તે જિલ્લાના એસપી એ આ માહિતી માગી રહ્યા છે. ઉઘરાવો માહિતી તમારે જેવું. અમારે કશું કુંડળીમાં ગોળ ભાગવાનો નથી. ભારતીય જનતા પાર્ટીને હવે રૂપાલા પૂરતો નહીં, અમને તો 25 બેઠક ઉપર રૂપાલા દેખાય છે. એટલે તમારે જે માહિતીમાં તમે ફોર્મ છાપ્યા વગર સીધું અમને પૂછી લો તો હું તમને ગઈકાલે 2 દિવસ જે ફર્યો એનો ડેટા તમને આપું. અમારા બધા આગેવાનો ફરી જ ગયા છે. એટલે એ એમનો વિષય છે કે શું માહિતી લેવી ના લેવી, એ પણ માહિતી અમે જ તમને આપી એવી માહિતી છે. ધન્યવાદ. જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેવી વ્યક્તિએ જે નિવેદન કર્યું હતું કે પહેલાંના જમાનામાં રાજા મહારાજા લૂલી લંગણી બોબડી આદરી બેરી રાજમાતા રાણી પટરાણીના કુંખે જન્મ લેતા હતા અને અત્યારે રાજાઓ મતપેટીમાંથી નીકળે છે. આ વાત માટે મેં 2 દિવસ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલજી અને હાઈકમાન્ડને કીધું હતું કે રૂપાલા બોલ્યા તમે ટિકિટ ના કાપી. હવે તોય તમારા જવાબદાર આગેવાનોના જોડે શું તમે આવી રીતે વ્યૂહાત્મક રીતે ક્ષત્રિય સમાજનું અપમાન થાય એવું જાણી જોઈને બોલાવી રહ્યા છો? અને જો તમે એનાથી સંમત ના હોય તો તમે આ 3 દિવસ થયા, એક બાજુ તમે એમ કહો છો કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, ક્ષત્રિય સમાજ માફ કરી દે, ક્ષત્રિય સમાજ, તો તમારા જ આગેવાનો વારંવાર આવો વાણી વિલાસ કરી રહ્યા છે. તો તમે એમના ઉપર કોઈ પગલો લેવા માગો છો કે નહીં? અને નથી લેતા. આજે 3 દિવસ થયા તો અમે એવું સમજીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસ સાથે તો સંમત હતું જ, પણ કિરીટ પટેલ જે જૂનાગઢના ભાજપના પ્રમુખ છે એમની સાથે પણ એ સમર્થ છે અને એની સાથે એમની સંમતિ છે એવું ગુજરાતનું તમામ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને ટેકો આપવાવાળા તમામ સમાજો આવું માનશે. એટલે પાટીલ સાહેબ, તમે આ વિશે અમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો અમે જેમ મીડિયાના માધ્યમથી પૂછીએ છીએ એમ તમે અમને મીડિયાના માધ્યમથી આટલો જવાબ આપજો કે તમે આવું કિરીટ પટેલ ઉપર કંઈક કરવા માગો છો કે નથી માગો.